રાજકોટમાં મલ્ટીપ્લેક્સની કેન્ટીનની સેન્ડવિચમાં વંદો. આઇનોક્સ સિનેમાની કેન્ટીનમાં વંદાનો વિડીયો વાયરલ થયો છે. સેન્ડવિચમાં વંદો હોય તેવો ગ્રાહકે વિડીયો બનાવ્યો. ધુરંધર 2 ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે વિડીયો બનાવ્યો છે. ગ્રાહકે વિડીયો બનાવતા કેન્ટીનના સંચાલકે વંદાને ત્યાંથી હટાવ્યો, દૂર કર્યો. આ સીધા દ્રશ્યો તમે જુઓ. કેન્ટીન જ્યાં તે સેન્ડવિચ મૂકવામાં આવી છે, સેન્ડવિચની ઉપર જ વંદો ફરી રહ્યો છે. આઇનોક્સ થિયેટર રાજકોટનું મલ્ટીપ્લેક્સ છે, ત્યાંની આ ઘટના. વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈન ઉપર જોડાયા છે. પરાક્રમ, કોઈ કાર્યવાહી કરવામાં આવી ફૂડ વિભાગ તરફથી? શું વિગતો? ચોક્કસ, આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શહેરની આઇનોક્સ સિનેમા છે તેના કેન્ટીનમાં વંદો હોય તેવો વિડીયો અત્યારે સામે આવ્યો છે. કેન્ટીનની સેન્ડવિચમાં આ વંદો આંટા મારતો હોય. લોકોએ એક તરફ લોકો પાસેથી ડબલ ને ટ્રબલ પૈસા લેવામાં આવે છે. કેન્ટીનોની અંદર, સિનેમા ઘરોની અંદર પોપકોર્ન હોય, સેન્ડવિચ હોય કે પછી સમોસા હોય, 3 ગણા પૈસાઓ લેવામાં આવે છે લોકો પાસેથી. ત્યારે આવા વંદાઓ નીકળતા હોય છે. એ બીજી તરફ છે. આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. હાલમાં ધુરંધર 2 ફિલ્મ ચાલુ છે. ગ્રાહકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ કર્યો છે. ગ્રાહકે વિડીયો ઉતારવાનું શરૂ કરતા કેન્ટીનમાં ઉભેલો કર્મચારી છે પોતાનો બચાવ કરી રહ્યો છે. સેન્ડવિચ પર વંદો જે ફરે છે તે માત્ર ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યો છે. આ જે રીતે ખોટો બચાવ કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ગ્રાહકે વિડીયો બનાવ્યા બાદ કેન્ટીનની અંદર ઉપસ્થિત વ્યક્તિ એ વંદો જે છે તે દૂર કર્યો હોવાનો પણ વિડીયોની અંદર ઉલ્લેખ છે. આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવી જોઈએ. મોટા ભાગની સિનેમાઓમાં ડબલ થી ટ્રબલ ભાવ લેવામાં આવે છે. ત્યારે આવનારા દિવસોની અંદર આવા કેન્ટીનના સંચાલકોને નોટિસ પાઠવી અને જે શક્ય હોય તો તેની સામે જે કઈ કાયદેસરની કાર્યવાહી છે તે રાજકોટ મનપા આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. જી આભાર પરાક્રમ, વિગતો આપવા માટે.